નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। અને મિત્રો ચેનલ પર તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર। રાજ્ય સરકાર 10,000થી વધુ ખેડૂતોને ચૂકવશે સહાય। અને મિત્રો કમોસમી વરસાદને લઈ કારણે થયું હતું જે નુકસાન તે મિત્રો હવે રાજ્ય સરકાર ખેડૂતોને ખુશખબર આપી છે। જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં માર્ચ અને મે મહિનામાં કમોસમી વરસાદ પડ્યો હતો અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન જે પણ થયું હતું અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો અને કમોસમી વરસાદને ખેડૂતોને થયેલા નુકસાનની સહાય હવે મિત્રો ચૂકવવાની માંગ કરવામાં આવી છે અને રાજ્ય સરકારે પણ સહાય ચૂકવવાની માંગ કરી હતી અને હવે આ સહાય મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં માર્ચ અને મે મહિનામાં કમોસમી વરસાદની સહાય ચૂકવવાની શરૂઆત કરવામાં આવી છે અને રાજ્યમાં માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના 9,674 ખેડૂતોની કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે અને આ ખેડૂતોને HDFCF નોર્મ પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે। અને આ સિવાય વાત કરવામાં આવે તો મે મહિનામાં પણ રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો હતો અને મે મહિનામાં સુરત, વલસાડ જિલ્લામાં ખેડૂતોને વધુ નુકસાન થયું હતું અને હવે રાજ્ય સરકાર પણ નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના 1,369 જેટલા ખેડૂતોને સહાય ચૂકવવાનો નિર્ણય પણ લીધો છે અને આ બધા ખેડૂતોને સરકારી નિયમ પ્રમાણે સહાય મળશે। જી હા દોસ્તો, તો રાજ્ય સરકાર 10,000થી વધુ ખેડૂતોને ચૂકવશે સહાય। જે પણ મિત્રો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પણ નુકસાન થયું છે નાનું મોટું તે હવે મિત્રો સરકાર મોટી ખુશખબર આપી રહી છે એટલે કે મિત્રો સહાય આપવા સક્ષમ છે। ત્યારબાદના જોઈએ બીજા એક સૌથી મહત્વના અને મોટા સમાચાર। તો મિત્રો સમાચારમાં આગળ વાત કરીએ તો બીજા એક સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। ગુજરાતના તમામ ખેડૂતોને લઈને મિત્રો ટ્રેક્ટર ખરીદવા સરકાર આપી રહી છે 45,000 રૂપિયાની સહાય। જે પણ ખેડૂત મિત્રોને ટ્રેક્ટર ખરીદવું છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો કારણ કે મિત્રો સરકાર આપી રહી છે 45,000 રૂપિયાની સહાય। જે આ દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે ખેડૂતોના હિત માટે મિત્રો ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય એટલે કે મિત્રો પગલું ભર્યું છે અને આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના એટલે કે ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે। જે હેઠળ રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે અને મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવાનો પ્રોત્સાહિત કરવાનો છે અને મિત્રો જેનાથી ખેતીના કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે અને આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતમાં જે પણ મિત્રો 40% અથવાથી 45,000 રૂપિયા એમાં મિત્રો બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે અને ગુજરાતના તમામ વર્ગના ખેડૂતોની આ યોજનાનો લાભ પણ મિત્રો લઈ શકે છે। તો ખરેખર મિત્રો ટ્રેક્ટર ખરીદવા જે પણ ગુજરાતના ખેડૂતો ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તો મિત્રો 45,000 રૂપિયાની સહાય એટલે કે મિત્રો 40% ટ્રેક્ટર ઉપર સબસિડી આપી રહી છે। ત્યારબાદના જોઈએ બીજા એક સૌથી મહત્વના અને મોટા સમાચાર। હવે આગળ વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલ થઈ શકે છે 20 રૂપિયા જેટલું સસ્તું। જે આ દોસ્તો અને મિત્રો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે। સરકાર પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા પણ મિત્રો વિચારી રહી છે અને જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 20 રૂપિયા જેટલો પ્રતિ લીટર ઘટાડો થઈ શકે છે એટલે કે મિત્રો દિલ્હીના હિસાબે તેની કિંમત 75 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે। મિત્રો ગઈકાલે શનિવાર નાણામંત્રી નિર્મલા સીતારામને મિત્રો GST કાઉન્સિલની બેઠક યોજી હતી જેમાં મિત્રો નાણામંત્રીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં મિત્રો લાવવા માટે તૈયાર છે અને મિત્રો આ લાવવા માટે તૈયાર છે તો મિત્રો પેટ્રોલ અને ડીઝલમાં થઈ શકે છે 20 રૂપિયા જેટલું સસ્તું। જે આ દોસ્તો ત્યારબાદના જોઈએ બીજા એક સૌથી મહત્વના સમાચાર। તો બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। 2024માં 15,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે। એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો PM વિશ્વકર્મા યોજના એટલે કે મિત્રો એના હેઠળ લોકોને મિત્રો 5%ના વ્યાજ દર સાથે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે અને આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવશે અને યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની કુલ એટલે કે મિત્રો ટોલ ટેક આપવામાં આવશે અને આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે અને સરકાર દ્વારા મિત્રો 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવ્યો છે।
જે મિત્રો ગ્રામીણ અને શહેરી વિસ્તારોના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે. તેમાં મિત્રો સુથાર, હોડી બનાવનાર, લુહાર, તાળા બનાવનાર, સુવર્ણકારો, ગુંભાર, શિલ્પકારો, કડિયાઓ, માછલીની મિત્રો જાળી બનાવનારો, રમકડા બનાવવાનો સમાવેશ કરવામાં આવશે. એટલે કે મિત્રો જો તમારે પોતાનો ધંધો ચાલુ કરવો હોય ને 2024માં 15,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. એટલે કે મિત્રો જે ધંધો લુહાર, તાળા બનાવનાર, સુવર્ણકારો, કુંભાર, શિલ્પકારો, કડિયાકામો અને મિત્રો આ બધા જે ધંધા તમારે નાના મોટા ચાલુ કરવા હોય તો મિત્રો સરકાર આપી રહી છે 1 થી 2 લાખ રૂપિયાની સહાય અને 15,000 રૂપિયાની કુલ કીટ આપી રહી છે. જી હા દોસ્તો, ત્યારબાદના જોઈએ બીજા એક સૌથી અને મહત્વના મોટા સમાચાર. તો મિત્રો સમાચારમાં આગળ વાત કરીએ તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતના તમામ ખેડૂતોને. મિત્રો ખેડૂતોને પાક બિયારણ ખરીદવા માટે મિત્રો ₹75,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. જી આ દોસ્તો, ખેડૂતોને પાક બિયારણ ખરીદવા માટે સરકાર આપી રહી છે 75,000ની સહાય. જી આ દોસ્તો, વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા અને કૃષિ ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે સતત મિત્રો સરકાર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને મિત્રો આ દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય એટલે કે મિત્રો પગલું લેવામાં આવ્યો છે. અને મિત્રો હાઇબ્રિડ બિયારણ સબસિડી યોજના, અને આ યોજના ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા હાઇબ્રિડ બિયારણની ખરીદી પર આર્થિક સહાય પૂરી પાડે છે, જેનાથી તેઓ વધુ સારું ઉત્પાદન મેળવી શકશે અને તેમની મિત્રો આવકમાં પણ વધારો કરી શકશે. અને આ યોજના હેઠળ ખેડૂતોને બાગાયતી ખેતી માટે હાઇબ્રિડ બિયારણની ખરીદી પર ₹75,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. અને આ સહાય બિયારણના એકદમ દીઠ 40% અથવા તો 25,000 પ્રતિ હેક્ટર જે ઓછું હોય તે મિત્રો ગણતરીના આધારિત છે. અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ટીએસપી વિસ્તારમાં આ સહાય 50% અથવા તો 25,000 રૂપિયા પ્રતિ હેક્ટર સુધી આપવામાં આવી છે. જી હા દોસ્તો, તો ખરેખર મિત્રો ખેડૂતોને પાક બિયારણ ખરીદવા માટે હવે મિત્રો સરકાર આપી રહી છે 75,000 રૂપિયાની સહાય. ત્યારબાદના જોઈએ બીજા એક સૌથી અને મહત્વના સમાચાર. તો હવે મિત્રો વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીએ લખ્યો છે યોગીને પત્ર અને મિત્રો કરી છે માંગ. જ્યાં દોસ્તો વિગતથી વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના હાથરસમાં મિત્રો 2 જુલાઈના રોજ સત્સંગ દરમિયાન નાસભાગ મચી હતી. અને મિત્રો આ અકસ્માતમાં 121 લોકોના મોત થયા હતા. અને આ ઘટનાને લઈને મિત્રો હવે રાજકારણ ચાલી રહ્યું છે અને રાજ્યની ભાજપ સરકાર વિપક્ષના નિશાન પર છે. અને મિત્રો આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મુખ્યમંત્રીની યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. અને તેમણે સીએમ યોગી પાસે મિત્રો વળતરની રકમ વધારવા અને દોષિતોને મિત્રો કડકમાં કડક સજા કરવાની માંગ પણ કરી છે. એટલે કે મિત્રો રાહુલ ગાંધીએ યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે અને મિત્રો જે પણ ગુનેગાર છે તેમને મિત્રો કડકમાં કડક સજા મળે અને મિત્રો વળતરમાં થોડો વધારો કરવાની મિત્રો માંગ કરી છે. ત્યારબાદના જોઈએ બીજા એક સૌથી અને મહત્વના સમાચાર. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે દરેક મહિલાઓને મિત્રો સરકાર આપી રહી છે 60,000 રૂપિયાની સહાય. જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓને મિત્રો ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના પણ શરૂ કરી છે. અને આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓને ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ, બીજ પ્રક્રિયા, જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે. અને તેમની સેવાઓ માટે મિત્રો તેઓ એટલે કે મિત્રો સરકાર આપી રહી છે 60,000 થી 80,000 સુધીની વાર્ષિક આવક મેળવશે. અને કૃષિ સખી બનવા માટે મિત્રો વ્યક્તિએ યોજના માટે મિત્રો અરજી કરવી પડશે અને 56 દિવસની મિત્રો તાલીમ લેવી પડશે. એટલે કે મિત્રો જો તમારે આવી સબસિડી મેળવતી મહિલાઓને સહાય મળતી હોય તો મિત્રો આ પણ મિત્રો કામ કરવું પડશે. એટલે કે મિત્રો 56 દિવસની તાલીમ લેવી પડશે. ત્યાર પછી મિત્રો વ્યક્તિએ યોજના માટે મિત્રો અરજી કરવી પડશે. ત્યાર પછી મિત્રો આ બધી યોજનાની એટલે કે મિત્રો આ યોજનાનો લાભ મળી શકે છે. તો મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા